પોતાની ઇન્ફિરાદી જિંદગીને બનાવવી બહુ જરૂરી છે. કે અમે જમાતોમાં નીકળીએ એના પર ગુજારો નહીં કરવાનો, કેમ નીકળીએ. જો બજારમાં ઇન્ફિરાદી તौर पर लोग कमाए તેથી માલદાર થાય. ઇન્ફિરાદી ખોટું ખોટું ના ના બિલકુલ કે ઇસ્तेमाल કમાય, ઇસ્तेमाल નથી કમાતા, ઇન્ફિરાદી કમાય તેથી માલદાર થાય. એવી રીતે પોતાની ઇન્ફિરાદી જિંદગી પર નજર કરે માણસ તો તે દીનદાર બને. હા, જમાતને ચલાવવાનો મકસદ બી એ જ છે. ભાઈ અમે તમે 40 દાડા રહેશો, 4 મહિના રહેશો કે આખી જિંદગી થોડા ફરવાના, પછી તમારું ઘર છે બધી. એ તો પોતાની ઇન્ફિરાદી જિંદગીને બનાવવા માટે એક રસ્તો કર્યો. અસલ તો દરેકની ઇન્ફિરાદી જિંદગી છે, એટલે પહેલે કબર આવશે. કબર ઇન્ફિરાદી છે, પછી હશર છે તે ઇસ્तेमाली છે. એકદમ સુર બધા લોકો તો દરેક માણસ જમાતના સહારા પર ના રહે કે અમે તો વખત લગાવીએ. એવું નહીં કે તકવો તખારત પાબંદી કેટલી થઈ, એ રીતે બધાનો ઈલાજ થાય. હો ખાટલા હોય મગર દરેક બીમારને પોતાની ફિકર હોય કે મને સારું થઈ જાય. એવું થાય ને, પલંગ તો હોય ને પણ રાઉન્ડ લગાવે ડાક્ટર પહોંચે ઈલાજ માટે, પણ તે દરેક બીમારને એવું થાય કે હું સાજો થઈ ગયો. એવી દરેક પોતાની ઇન્ફિરાદી ફિકર કરે. મૌલાના યુસુફ સાહેબ એ હિદાયત દેતા હતા કે દુનિયાના કામો હોય તે ઇસ્तेमाली ચાલે, પણ પોતાની જિંદગી એ તો ઇન્ફિરાદી બનાવવાની. કે તમારે ત્યાં પોસ્ટ ઓફિસ છે કે હા છે કે બસ છે, ઘર ઘર થોડી પોસ્ટ ઓફિસ હવે કે ગામમાં પોસ્ટ ઓફિસ છે કે કાફી છે, તે કે એ ઇસ્तेमाली ચાલે. પણ દરેક પોતાની ઇન્ફિરાદી જિંદગી એમ એવું ને અમારે ત્યાં પોસ્ટ ઓફિસ છે, એના પોતાની જિંદગી બનાવો. ઇસ્तेमालियत છે તે ઇન્ફિરાદીને બનાવવા માટે જ હોય, બીજા કામ માટે હોય. તમે કલા છે તમે છોકરાને ભણાવો, શું મતલબ? કલા એને દરેક છોકરો લાયક બનીને નીકળે એટલે એમની કલાશ બનાવે, જમાત બનાવે, મદરસોમાં સ્કૂલોમાં કલાશ બનાવે. તો મકસદ શું હોય? દરેક છોકરો નથી લાયક બનીને નીકળે. તો ઇન્ફિરાદિયત બનાવવા ઓલે ઇસ્तेमालियत હોય. કાયદો છે, દુનિયા હોય તોય ને દીન હોય તોય. એટલે કે પોતાની જિંદગીમાં કેટલી દીનદારી આવી એ જોવો છે. બજારમાં દરેક મારા અંદર કેટલી માલદારી આવી. ભલે કંપનીમાં આવીને કારોબાર કરે તોય પણ કંપનીનો મેમ્બર પોતાની માલદારીની જ ફિકર કરે. બધાની કંપનીની એને ફિકર ન હોય. એવી રીતે આ કામમાં બી પોતાની દીની જિંદગી કેટલી આગળ ગઈ એ જોવે. પહેલો તો અલ્લાહના ફરાઈજ અદા કરવા એ જરૂરી કે મારી ઉપર કોઈ ફરજ બાકી નથી, કોઈ નમાજ મારી બાકી નથી. દરેક જમાતમાં સાહિબે તરતીબ હોય, કોઈ નમાજ મારી પર બાકી નથી. જેથી તે પડ લીધી એને છૂટી ગઈ હતી તો તે અદા થઈ. હવે મારી પાસે કોઈ નમાજ બાકી નથી, અલ્લાહ જિંદગી દેખે આગળ નમાજો પડીશું. એવી રીતે બધા ફરાઈ, કોઈ ફરજ મારી બાકી નથી.
નમાઝ હોય તોય, જકાત હોય તોય, માલદાર હોય તો પોતાની જકાત હિસાબ કરી દે. નમાઝમાં જકાતમાં કોઈ ફરક નથી. જી હા, છે ને. એ નમાઝ એ તંદુરસ્તીની એ છે, અને માલ જકાત છે તે માલની છે. એ બંને ફરજ છે. નમાઝ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરજ અદા કરવાની દાવત દેતા હતા. તમે તો નીકળવાની દાવત દો. એ તો સહાબામાં છે. હુજૂર સલ્લલ્લાહુ ફરજ અદા કરવાની દે. 5 વખતની નમાઝ પઢો, ફરજ અદા કરો. કેમ કે એ જરૂરી છે. એમ નીકળવાનો મકસદ એ જ છે કે અલ્લાહના ફરાઈજ અદા થાય અને અલ્લાહના હરામથી બચે. એ બે ચીજો, કે જે ચીજો અલ્લાહે હરામ કરી એની પાસે ના જાય, અને જે ચીજ અલ્લાહે ફરજ કરી એ ફોત ના થાય. કે જે ચીજો હરામ છે તે અલ્લાહની બોર્ડર છે, અહીંયા કોઈ ના જાય. અને જે ચીજો ફરજ છે એ અલ્લાહનો હક છે. એ નમાઝ એ અલ્લાહનો હક છે. એ રીતે કોઈના પૈસા બાકી હોય, કોઈનું લેણદેણ બાકી હોય, એ રીતે નમાઝ અલ્લાહનો હક, જકાત બી અલ્લાહનો હક, હજ બી અલ્લાહનો હક. એ ફરાઈઝ છે, એ અલ્લાહનો હક છે. એ માફ ના થાય, એ અદા કરવા પડે. તો અલ્લાહ તાલા કામની બરકતથી બહુ લોકોને અમે બચાવી લીધા. એટલે ના ફરજ અદા થાય. મગર દરેક પોતાની જાતિ જિંદગીની ફિકર કરે. માહોલથી ના ચાલે, પોતાની ફિકર કરે. ઇન્ફરાદી અમલ પૂરા ના થાય તો તરક્કી ના થાય. ઇન્ફરાદી અમલ પૂરા કરે. હા, ઇન્ફરાદી અમલથી અલ્લાહ જોડે તાલ્લુક પેદા થાય. એટલે પોતાની ઉપર ઇન્ફરાદી અમલ નક્કી કરે કે રોજ આટલી તિલાવત કરવાની, રોજ zikr કરવાનો, આટલા નવાફિલ પઢવાના. ઇન્ફરાદી એ પોતાની આવક. શાસ્ત્રની નમાઝ હું તો સફરમાં બી પડતા હતા. 11 વાગે શ્વાસનો વખત થાય, 10-11 વાગે શ્વાસનો બી સફરમાં પડે. પણ છે ન ફીલ. ફરાઈઝ અદા થઈ જાય એ પહેલું, પછી નવાફિલનો દરજ્જો. ફરાઈઝ પૂરા અદા કરે, કોઈ નમાઝ બાકી ના રહે. સાહિબે તરતીબ